તરંગ 30મો. સ્વામિનારાયણ હરે. અવધપુરે ધર્મ ભક્તિ વર્તે છે નિર્મલ માન. વર્ણાશ્રમનો ધર્મ પાડે સાથે છે બેઉતાના. પ્રેમવતી કહે ધર્મને, સ્વામી સુણો મારી વાત. સીધું હવે થોડું રહ્યું છે, લાવો બીજું પ્રભાત. થોડા દિવસ કેળે પછી જાવું છું પૈયાપુર. એવું સુણી હરિપ્રસાદજી વાત વિચારે છે ઉર. વધારે દિન રેવું નથી, પણ થોડું રહ્યું અનાજ. પ્રેમવતીને પૂછ્યું ફરી, શું કરવું હવે કાજ. 2-4 માસ ચાલે તેવું છે કાંઈ ઘરમાં અન્ના. મૂર્તિ કે મુદ્દલ નથી, માની લેજો તે માના. ઘરમાં બેઠા કૃષ્ણ કૃપાળુ, દહીં ભાત જમે છે દયાળુ. સુણ્યો માત પિતાનો ઉચ્ચાર, વાલીડે કર્યો મન વિચાર. જમતા જમતા ઘનશ્યામા, શ્રી મુખેથી બોલ્યા હરિનામ. અવતારે જાણ્યું મન માઈ, પોતે આવ્યા છે તરત ત્યાંય. કર્યો શ્રી હરિને નમસ્કાર, પૂજા કરી ત્યાં રૂડે પ્રકાર. 7 મોરું આગળ ધરી, કરે પ્રાર્થના ફરી ફરી. કર જોડિયું ભાષણ મુખ, પૂછ્યું માતાજીએ પામી સુખ. કોણ યુભું છે તમારે આગે, કર જોડી જોડી પગે લાગે. ત્યારે બોલ્યા પ્રભુ તત ખેવ, એ તો દર્શને આવ્યા છે દેવ. પછી દેવ મંદિરમાં ગયા, નિજ મૂર્તિ વિશે લીન થયા. સોનાની મોર પિતાને આપી, એમાં સંકટ નાખ્યું છે કાપી. કૃષ્ણ કહે દાદા હવે જાઓ, જોઈએ તે સીધું લઈ આવો. આપણે રહેવું છે 1 માસ, એમાં વાત કરે અવિનાશ. ત્યાં તો આવ્યા મોટા ભાઈ આપ, દીઠો ઘનશ્યામનો પ્રતાપ. ધર્મદેવને ભાઈ જોખાણા, ગયા સીધું લેવા શુભમાના. તેવે રસોઈ થઈ છે ત્યાર, થાળ ધરાવ્યો વિષ્ણુને સાર. મૂર્તિ કે છે સુણો ઘનશ્યામા, હવે રસોઈ થઈ છે તમામા. તવ પિતાને મોટા ભાઈને, બોલાવી આવો કેળે જાઈને. એવું સુણી ગયા મન ભાવ્યા, પિતા બંધુને બોલાવી લાવ્યા.
હરિપ્રસાદજી તેણી વાર જમવા બેઠા સાથે કુમાર. ધર્મદેવને કે પ્રેમવતી હવે સીધુમાં લાવશો રતી. કાલે જાવું છે છુપૈયાપુર એવો વિચાર રાખી જરૂર. બીજે દિન થયું છે પ્રભાત કરી રસોઈ તૈયાર માત. ધર્મ સહિત બંને કુમાર જમાડીને જમ્યા તેણી વાર. બંને પુત્રને લઈને સંગે ચાલ્યા છુપૈયાપુર મંગે. નિત્ય આનંદમાં દિન જાય કરે શ્રી હરિ સહાય સદાય. ત્યાર પછી તે કેટલે દીના જુઓ લીડા કરે છે જીવાના. વેણી માધવ પ્રયાગ સાર સુખનંદન એ સખાચાર. તેને સાથે લઈ મન ધીર ગયા ખંપા સરોવર તીર. ત્યાં છે બાવો હરિદાસ નામ પર્ણકુટી બાંધી છે તે ઠામાં. બાવો વાંચે છે રામચરિત્ર બેઠા સાંભળવા તે પવિત્ર. કથા સાંભળી ત્યાં થોડી વાર પછી ઉઠ્યા છે ધર્મ કુમાર. ખંપા સરોવરે ભગવાન સખા સહિત કર્યું છે સ્નાન. શ્યામ કહે સખાને સમક્ષ ઓલ્યા સમાધિ શેષાના વૃક્ષ. એનો સુંદર સુગંધ આવે મારા મન વિશે બહુ ભાવે. માટે ચાલો તે વૃક્ષની પાસ લઈએ સુંદર તેનો સુવાસ. જડથી નીકળ્યા પ્રભુ બાર ચાલ્યા આગળ ધર્મ કુમાર. સુખનંદન કે સુનો ભાઈ એ વૃક્ષ કદમ સુખદાયી. ઓલ્યો બીજો તરુ જો દેખાય નામ કેવડો તે તો કેવાય. ઘનશ્યામ કહે ચાલો જઈએ પેલો કેવડો આપણે લઈએ. પછી કદમ પુષ્પના હાર ગૂંથીને પહેર્યા કંઠ મોજાર. લીધા કેવડાએ માં કહીને ઊભા કદમ હેઠે જઈને. સખાઓને કહે નિરબંધ અહો આ તો ઘણી છે સુગંધ. એમાં કહીને વીણે છે ફૂલ શ્યામ સુંદર ને અનુકૂળ. બીજા સખા તે ગૂંથે છે હાર નાભી સુધી પહોંચે એવા સાર. બાજુ બંધ તોડા ટોપી અગ્ર કર્યા પુષ્પ પોષાગ સમગ્ર. પેરાવ્યા મહાપ્રભુને પ્રીતે રૂડા શોભી રહ્યા રસ રીતે.
કડીઓ મૂકી કેવડા કેરી, જાણે મુનિના મન લહેરી. સખા વખાણે વારંવાર, કેવા શોભે છે પ્રાણ આધાર. બાવો મઢીમાંથી આવ્યો બાર, જોઈ ઠેરી ગયો છે તે ઠાર. તેવે સમયે ત્યાં ગાયો આવી, પ્રભુએ પોતા પાસે બોલાવી. વાલીડો જાણે બંસી બજાવે, ઘેરા સાદે કરીને બોલાવે. આવી ગાયો દોડી સન્મુખ, ઊંચા રાખ્યા છે પૂંછ ને મુખ. પાછી વાળે છે તેનો ગોવાડ, પણ વળતી નથી તે કાળ. આવી હિંસોરા કરતી જ્યાંએ, ઘનશ્યામજી ઊભા છે ત્યાંએ. હજારો ગાયો હેત કરીને, આવે છે મળવા શ્રી હરિને. ગાયો આવતી દેખીને શ્યામા, કર્યું સખા સંગે જુઓ કામા. ખંપાસર ને તીર પ્રત્યક્ષ, મોટું છે આંબલી કેરું વૃક્ષ. તેના ઉપર ચડ્યા શ્રીરંગ, સગડા સખા લઈને સંગ. ઊંચું જુએ છે આતુર થઈ, આંબલી વૃક્ષ હેઠળ રહી. પાછી વાડે ગોવાડ તે વાર, પણ ખસતી નથી તે લગાર. જાણ્યું શ્રી હરિએ મન માયા, મુને મૂકી ગાયો નહીં જાય. ઘનશ્યામે કર્યો લાંબો હાથ, ચાલી છે તે ગાયો એક સાથ. ચાલો હેઠે જઈએ સખા સહુ, વાર લાગી તરુ પર બહુ. એવું કહીને ઉતરે જ્યાંએ, ખસ્યો ચરણ ખાંપો વાગ્યો ત્યાંએ. જમણી જંઘામાંથી નિર્ધાર, ચાલી શ્રોણી તકેરી ત્યાં ધાર. દેખી રુધિર ધાર પ્રકાશ, સખા સર્વે થયા છે ઉદાસ. એવામાં આવ્યા ઇન્દ્રાદિ દેવ, જોવા ચરિત્ર અવશ્યમેવ. શ્રી હરિને વાગ્યું છે તે ઠાર, જાણ્યું મેઘપતિએ તે વાર. વાસવે કર્યો મન વિચાર, બોલાવ્યા છે અશ્વિની કુમાર. વૈદ્ય પાસે કરાવ્યો ઉપાય, પાટા સાથે બાંધી છે દવાય. સ્વામીજી પાટો આરેવા દેજો, મારા સરખું કામ કાજ કેજો. એમાં કહી ઇન્દ્રાદિક ગયા, આજ્ઞા માગીને અદૃશ્ય થયા. સુખનંદન સખો છે જેહ, આવ્યો યુતાવડો ઘરે તેહ. ધર્મદેવને તે કેવા લાગ્યો,
ઘનશ્યામને તો ખાપો વાગ્યો. એવું સુણીને ધર્મ સધાવ્યા, ખંપા સરોવર પર આવ્યા. પૂછ્યું ધર્મે આવીને તે ઠામ, પાટો કોણે બાંધ્યો વેણી રામા. ત્યારે વેણી કહે સુણો ધર્મ, સાચી વાત કહું નથી શરમા. દેવના વૈદ્ય આવ્યા તા ત્યાંએ, પાટો બાંધી ગયા પડમાએ. એવું સુણીને થયા પ્રસન્ન, ઘરે આવ્યા તેડીની જતન. ભક્તિ આદિક થયા ઉદાસ, સર્વે આવી મળ્યા પ્રભુ પાસ. પ્રેમાવતી કહે ઘનશ્યામ, આ શું વાગ્યું ને શું કર્યું કામ. માતાજીનું તે મન મનાવા, પાટો છોડીને લાગ્યા બતાવા. નથી માલમ પડતું કાંઈ, જુઓ માતા વાગ્યું છે કે નાઈ. ત્યારે સુંદરી બાઈએ જોયું, કાંઈ વાગેલું નવ દેખાયું. ખાપો વાગ્યો છે તેનું નવીના, થોડું દેખાયું છે એક ચીના. જાણ્યા સર્વે રૂડા ચરિત્ર, સુણીને થયા પુણ્ય પવિત્ર. ખાપો વાગ્યો છે તે હજ ઠામ, માટે ખંપા સરોવર નામ. વચનામૃતમાં છે તે વાત, શ્રીજીના મુખની તે વિખ્યાત. ત્યારે કેળે ગયા થોડા દીના, બીજું કહું ચરિત્ર નવીના. એક સામે સખા લેઈ સાથ, ગયા ખંપા સરોવરે નાથ. ત્યાં છે આંબાનું વૃક્ષ વિશેષ, તેને હેઠે આવ્યા છે દેવેશ. ઘણા કાળનો રે છે ત્યાં નાગ, પણ આજ આવ્યો રૂડો લાગ. સહકારથી નીકળ્યો બાર, શ્રી હરિને કર્યો નમસ્કાર. પ્રભુએ કર્યો ચરણનો સ્પર્શ, તેના શિર પર ઉત્કર્ષ. મટી ગયો છે સર્પનો દેહ, થયો દિવ્ય ચતુર્ભુજ દેહ. આજ્ઞા માગીને તૈયાર થયો, અમર માર્ગમાં ચાલ્યો ગયો. પછી મહાપ્રભુ આવ્યા ઘેર, કહી માતા પિતાને તે પેર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्रीहरि ने साथड़े खापो वाग्यो ए नामे त्रिसमो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.